બોધપ્રદ સમજવા જેવી વાર્તા. નિસ્વાર્થ સેવા. રામુ અને ગોપાલ બંને એક જ ગામમાં રામપુરાના રહેવાસી હતા, પણ બંને પાલખી ઉપાડવાનો ધંધો કરનાર હતા. ગોપાલ ઈચ્છાનગરી નરેશના મુખ્યમંત્રીના રિશ્તેદારના ઘેર વાસણ માંજવાનું તથા કચરો વાળવા વગેરે કામ કરતો હતો. રામુના પિતા ગામમાં પ્રતિષ્ઠિત મનાતા હતા. રામુ ભોયના ઘેર જન્મ્યો હતો. તે ખૂબ જ બુદ્ધિમાન હતો અને તેનામાં સાત્વિક ગુણોની સ્વાભાવિક જ અધિકતા નજરે ચડતી હતી. રામુની હૃદયમાં ભગવતીય વિનય, સંતોષ અને નિષ્કામતા આદિ ગુણોનો પણ વિકાસ થયો હતો. તેનો ચહેરો પણ રાજકુમારના જેવો સુંદર હતો. ગામમાં બધા જ લોકો તેને સ્નેહ કરતા હતા. તેણે 15 વર્ષની ઉંમરમાં જ ગામના વયોવૃદ્ધ પંડિત રમાકાંતજી જેવો ઘણા સંયમી, સદાચારી તથા ભગવતીય વિદ્વાન હતા. નગરનો ઊંચો અધ્યાપનનો વ્યવસાય છોડીને નિસ્વાર્થ ભાવથી ગામના લોકોને ભણાવતા હતા. તેમની પાસેથી સારા વિદ્યાભ્યાસની સાથે જ ઘણા ખરા સદ્ગુણો પણ પ્રાપ્ત કરી લીધા હતા. રામુનું ગામ રામપુરા ઈચ્છાનગરી રાજધાનીથી થોડું જ દૂર હતું. એક દિવસ વહેલી સવારમાં જ રામુ નાહી ધોઈને ઘરેથી ચાલી નીકળ્યો અને પોહ ફાટતા ફાટતા ઈચ્છાનગરી જઈ પહોંચ્યો. તેણે ખોડતા ગોપાલના ઘરે પહોંચીને એકદમ ગોપાલના પગ પકડી લીધા. ગોપાલ તે વખતે પથારીમાંથી ઉઠ્યો જ હતો. રામુને આ રીતે જોઈને તે ચકિત થઈ ગયો અને આનંદ તથા આશ્ચર્યથી તેના ચહેરા તરફ જોવા લાગ્યો. ભાઈ, તમે ધન્ય છો, રામુએ પગ પકડી રાખતા જ કહ્યું. આ ભાઈ, તમે આવ્યા, બહુ સારું થયું. ગામમાં બધા કુશળ તો છે ને? પરંતુ તમે મારા પગ કેમ પકડી લીધા? ખરેખર તો તમે મારા ભાઈ છો. ગોપાલ પાછળ ખસી જતા એકી શ્વાસે બોલી ગયો. ભાઈ, તમારો મહિમા હું શું કહું, બસ તમે ધન્ય છો. રામુએ ગદગદ વાણીથી ફરી કહ્યું. ભાઈ, આમ તો હું તમારા ઘરનો માણસ છું. મારું કામ જુઓ તો હું મહારાજા સાહેબના દિવાનના રિશ્તેદારને ત્યાં વાસણ માંજનાર નીચી પાયરીનો નોકર છું. હું ધન્ય કેવી રીતે થઈ ગયો? ગોપાલે જિજ્ઞાસાથી કહ્યું. ભાઈ, એટલા જ માટે તો તમે ધન્ય છો. તમે જાણો છો, આપણા મહારાજા ઉચ્ચ કોટીના મહાપુરુષ છે. તેઓ અનન્ય ભક્ત, જ્ઞાની અને યોગી મહાત્મા છે. રામુએ ગોપાલના પગોને ચોટીને જ કહ્યું. પરંતુ એથી શું થયું? આ સદ્ગુણોથી સંપન્ન મહારાજા તો છે જ ને. પગ છોડાવતા ગોપાલે કહ્યું. મારામાં તો કોઈ ગુણ નથી. રામુએ આદર અને પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું. ભાઈ, આવા મહાપુરુષ મહારાજાના દિવાનના રિશ્તેદારને ત્યાં નોકરી મેળવવી શું કોઈ સાધારણ વાત છે? મને તો આવી નોકરી મળી જાય તો હું પોતાના જીવનને સફળ સમજું. બલકે તમારી જ સેવાનો અવસર મળી જાય તો પણ મારું જીવન ધન્ય થઈ શકે છે. આ પ્રમાણે કહીને તે ગોપાલના મોઢાની તરફ જોવા લાગ્યો. ગોપાલ પર રામુના શબ્દોનો મોટો પ્રભાવ પડ્યો. ગોપાલે કહ્યું. ભાઈ, રિશ્તેદાર સાહેબને તો માણસની જરૂર જ હતી. તેઓ મને કહી રહ્યા હતા. તમે આવી ગયા અને તમે ઈચ્છો પણ છો. આથી આજે જ હું તમને આ કામ અપાવી દઈશ. રામુ રિશ્તેદારને ત્યાં ઘણું મન દઈને કામ કરવા લાગ્યો. મહિનો પૂરો થયા પછી ગોપાલના હાથે મોકલાવેલ વેતનને જ્યારે તેણે લીધું નહીં, ત્યારે રિશ્તેદારે તેને બોલાવીને કહ્યું. તમે અત્યંત ઉત્સાહ, શ્રદ્ધા, પ્રેમ તથા તત્પરતાથી
દિવસ રાત કામ કરો છો. કામ પણ અગાઉના નોકરથી બમણું કરી લો છો. આટલું કામ તો કોઈ નોકર કરતો જ નથી. છતાં પણ ગયા માસમાં તમે વેતન ન લીધું. આથી મને બહુ જ શરમ લાગે છે. હું સમજુ છું કે તમને 10 રૂપિયા માસિક બહુ જ ઓછા છે. તો હવે તમે જેટલા કહો એટલા જ રૂપિયા હર માસ માટે નક્કી કરી દો. રામુની પ્રસન્નતાનો પાર ન હતો. તેને શુદ્ધ, સાત્વિક તેમજ દિવ્ય ગુણ સંપન્ન નરેશાના દીવાનના રિશ્તેદારની પાસે રહેવાનું સ્થાન જે મળી ગયું હતું, આ જ કારણે તે અહંતા, મમતા તથા આસક્તિ અને નિષ્ઠનો ત્યાગ કરીને અત્યંત શ્રદ્ધા, ભક્તિ ભાવયુક્ત હૃદયને લઈને નિષ્કામતાથી સેવા કરી રહ્યો હતો. રિશ્તેદાર એના કામથી ઘણો સંતુષ્ટ થયો હતો. રામુએ રિશ્તેદારની વાત સાંભળીને અત્યંત વિનયથી ઉત્તર આપ્યો. મારું રૂપિયા ન લેવાનું એ કારણ ન હતું કે વેતન ઓછું છે. રિશ્તેદાર ચકિત થઈ ગયા. તેમને રામુની વાત પર એકદમ વિશ્વાસ ન બેઠો. તેણે પૂછ્યું, તો પછી આટલી વધારે મહેનત શા માટે કરો છો? આપ સારી રીતે જાણો છો, અમારા મહારાજા ઉચ્ચ કોટીના મહાપુરુષ છે. તેઓ યોગી, જ્ઞાની, ઈશ્વર ભક્ત અને સાક્ષાત મહાત્મા છે. આપ તેના દીવાનના રિશ્તેદાર છો. પગાર આથી વધારે બીજો કેટલો હોય? રામુએ નતમસ્તક થઈને જવાબ આપ્યો, રાજા સાહેબ, તો તમે જેવા કહો છો તેવા જ છે, પરંતુ હું તો એક સાધારણ માણસ છું. મારામાં તેવા કોઈ પણ ગુણ નથી જે તેમનામાં છે. મારી ચાકરીથી તમને શો લાભ છે? તેમના દીવાનના રિશ્તેદાર. મારા ભાગ્યમાં આપ જેવા મહાપુરુષની સેવા ક્યાં? ભગવાનની વાતો તો દૂર રહી, તેનામાં આશ્રિત ભક્તોના દાસાનું દાસની સેવા પ્રાપ્તિ કરી લેવી પણ ઘણું મોટું સૌભાગ્ય છે. કારણ કે તેમના સંપર્કથી ક્યારેક ને ક્યારેક ભગવતોનુરાગી મહાપુરુષોના દર્શન પ્રાપ્ત થઈ શકે છે. આ જ રીતે આપની સેવા કરતાં કરતાં મને ક્યારેક દીવાનજીના પણ દર્શન થઈ જશે કે જે તે ભગવત ભક્ત રાજાના સૌથી નિકટના સંપર્કમાં રહેતા હોય છે. રામુએ સરળતાથી મનની સાચી વાત કહી દીધી. દીવાનના દર્શનની વાત? શું વાત છે? તેમના દર્શન તો હું તમને કાલે જ કરાવી શકું છું. રિશ્તેદાર રામુની પવિત્ર ભાવના પર મુગ્ધ થઈ ગયા હતા. તેમણે કહ્યું, દીવાનજી સવારે 8:30 વાગે ન્યાયાલયમાં આવે છે અને હું ત્યાં 8 વાગે ચાલ્યો જાઉં છું. તમારે 9 વાગ્યા સુધીમાં એક ગ્લાસ ચા અને પાણી લઈને ત્યાં આવી જવું અને વેતનના જેટલા રૂપિયા કહો તેટલા તમારા ઘરે મોકલી આપું. મને રૂપિયાની જરૂર નથી. ઘરનું કામ ચાલી જાય છે. મને તો શ્રી દીવાનજીના દર્શનથી જ સર્વ કાંઈ મળી જશે. રામુએ વિવેક વિનયપૂર્વક રૂપિયા લેવાનો અસ્વીકાર કરી લીધો. રિશ્તેદાર રામુની તરફ તાકી રહ્યા હતા. તેઓ તેના સ્વભાવની મનમાં ને મનમાં પ્રશંસા કરવા લાગ્યા. ગાદી પર મોટા તકિયાના ટેકે બેઠેલા દીવાને દરવાજાની તરફ જોયું. એક સુંદર અજાણ્યો નવજુવાન હાથમાં ગ્લાસ લઈને બહુ જ મુગ્ધ દ્રષ્ટિથી એકીટસે તેમની તરફ જોઈ રહ્યો હતો, જાણે કોઈ ભગવાનનું દર્શન કરી રહ્યો હોય. દીવાને ઘણીવાર સુધી જોયું. તેની પાંપણ પડતી જ ન હતી. તે અતૃપ્ત નેત્રોથી દીવાનની તરફ જોઈ રહ્યો હતો. આ કોણ છે? અહીં કેમ ઊભો છે? દીવાને રિશ્તેદારને પૂછ્યું. શ્રીમાન, આ આપનો નોકર છે. આજે હું ચા પીને ન આવી શક્યો તો આ અહીં લઈને આવી ગયો. રિશ્તેદારે જવાબ આપ્યો. સારું, પહેલાં ચા પી લો, દીવાને કહ્યું. રિશ્તેદારે ચા પીધી અને ફરી કામમાં પોરવાઈ ગયા. પરંતુ દીવાન પર
રામુની પરમ મુગ્ધ અને આકર્ષક પ્રેમભરી દ્રષ્ટિનો પ્રભાવ પડી ચૂક્યો હતો. તેઓ રહી રહીને વિવશતાથી રામુની તરફ જોઈ લેતા હતા. રામુએ ચાના વાસણ માંજી ધોઈને ત્યાં કચરો વાળી દીધો. પછી દીવાનજીના જોડા સાફ કરવામાં લાગી ગયો. સાથે સાથે તે રહી રહીને દીવાનની તરફ શ્રદ્ધા અને પ્રેમભરી દ્રષ્ટિથી જોઈ પણ લેતો હતો. આ છોકરો તો ઘણો પ્રેમ અને ઉત્સાહથી કહ્યા વિના પણ કામ કરે છે, અને તે પણ કેટલી સ્ફૂર્તિ અને સફાઈની સાથે. શું આપો છો એને? દીવાને રિશ્તેદારને પૂછ્યું. શ્રીમાન, આ કામ તો ઘણું અને બહુ જ સુંદર રીતે કરે છે, પરંતુ લેતો કંઈ પણ નથી. આશ્ચર્યચકિત થઈને દીવાને રામુને તરત પાસે બોલાવી લીધો અને તેઓ પૂછી બેઠા, તમે કંઈ પણ લીધા વગર જ ઘણા પ્રેમથી કામ કરો છો, એનું કારણ બતાવી શકશો? હજૂર, ફક્ત આપના દર્શન માટે આજે હું ધન્ય છું. રામુએ ધીમા અવાજે કહી દીધું. મારામાં કંઈ એવી વાત છે ભાઈ? દીવાને આકર્ષિત થઈને રામુને પૂછ્યું. દીવાન સાહેબ, આપ તો જાણો જ છો કે આપણા મહારાજ સાહેબ ઉચ્ચ કોટીના મહાપુરુષ છે. તેઓ યોગી, જ્ઞાની, ભક્ત અને મહાત્મા છે. આપ એવા પવિત્રાત્મા નરેશના દીવાન છો. આપ જેવા પુરુષોના દર્શન થવા કોઈ સાધારણ વાત છે ખરી? જેમના મોટા ભાગ્ય હોય છે તેઓ જ આપ જેવા પુરુષોના દર્શન પામે છે. રામુએ બહુ પ્રેમ અને વિનયથી કહ્યું. જ્યારે તમારી આવી ભાવના છે ત્યારે તમે અમારી જ પાસે રહી શકો છો. દીવાન પર પ્રેમનો જાદુ ફરી વળ્યો હતો. રામુ આશ્ચર્યચકિત હતો. અત્યંત રાજી થઈને તેણે કહ્યું, આપના ચરણોનું સામીપ્ય પામીને હું પોતાને પરમ સૌભાગ્યશાળી સમજીશ. ભાઈ, આને તો હું મારી પોતાની પાસે રાખવા ઈચ્છું છું. દીવાને રિશ્તેદારની તરફ મોં ફેરવીને કહ્યું, આપ પ્રસન્નતાપૂર્વક રાખી લો. રિશ્તેદારે સ્વીકૃતિ આપી દીધી. મારી પાસે કામ કરતા તમને ઘણા દિવસો વીતી ગયા, અને જે પ્રેમ તથા ઉત્સાહની સાથે તમે કામ કરો છો તેવી રીતે સાધારણ નોકર તો કરી જ ન શકે. પરંતુ આજ સુધી તમે કંઈ પણ લીધું નથી, તેથી મને ઘણો સંકોચ થઈ રહ્યો છે. ભલે વેતન ન લો, પરંતુ ઇનામના રૂપમાં કંઈક અવશ્ય સ્વીકાર કરી લો. 200-400 જેટલા કહો, હું તમારા ઘરે મોકલાવી આપું. દીવાને ઘણા સ્નેહથી કહ્યું. ઘરનું કામ ચાલી જાય છે સરકાર, રૂપિયાની કાંઈ જરૂર નથી. રામુએ શ્રદ્ધાળુ ભક્તની માફક ઉત્તર દીધો. તમે ઘેર રૂપિયા ન મોકલો તો બીજી કોઈ ચીજ મોકલી દો. હું તમારી સેવાનો ઘણો આભાર માનું છું. પ્રત્યુપકાર કરવા માંગુ છું. અનુરોધપૂર્વક દીવાનજીએ કહ્યું. આવું કહીને આપ મને શરમમાં ન નાખો. આપની સેવા જ સૌથી વધારે મારી ભેટ છે, કારણ કે આપ એક મહાન પુરુષના દીવાન અને દેશના પરમ સેવક છો. મારા માટે તો આપના દર્શન પણ દુર્લભ હતા. આપે મને સેવાનું સૌભાગ્ય આપીને હંમેશને માટે ઋણી બનાવી દીધો છે. આપની સેવા કરતાં કરતાં ક્યારેક મારું પરમ સૌભાગ્ય નીવડશે તો આપની કૃપાથી મહારાજના પણ દર્શન થઈ જશે. રામુએ મનની વાત પ્રગટ કરી લીધી. રાજાજીના દર્શનની શી વાત છે? તે તો તમને કાલે જ કરાવી શકું છું. હું દરબારમાં 12 વાગે જાઉં છું અને રાજા સાહેબ ત્યાં 1 વાગે આવે છે. કાલે મંગળવારનું વ્રત છે, તમે જાણો છો. હું તે દિવસે ખાધા વગર જ જાઉં છું અને મારા માટે ફલાહાર ત્યાં જ પહોંચાડવામાં આવે છે. તમે 2 વાગે ફલાહાર લઈને ત્યાં આવી જજો, પરંતુ કંઈક રૂપિયા અવશ્ય ઘર પર મોકલી આપો. દીવાને આગ્રહ કર્યો. હું આપનો ચિર ઋણી છું. હજૂર, મને રૂપિયા ન જોઈએ. રામુનું મસ્તક શ્રદ્ધાથી નમી ગયું હતું. રાજાની દ્રષ્ટિ આનંદ સમુદ્રમાં ડૂબેલા રામુ પર પડી ગઈ હતી. તેમને
તેનામાં વિલક્ષણ આનંદ દેખાયો. તે એકીટસે રાજા સાહેબની તરફ દેખી રહ્યો છે અને હર્ષમગ્ન થઈ રહ્યો છે. આ રાજાએ સારી રીતે સમજી લીધું હતું. તેમણે દિવાનને પૂછ્યું, આ કોણ છે અને અહીં શા માટે ઊભો છે? શ્રીમાન, આ આપનો સેવક છે. આજે મંગળવાર છે, આથી ફલાહાર લાવ્યો છે. દિવાન બોલ્યા, સારું, તમે પહેલાં ફલાહાર કરી લો. રાજાએ આજ્ઞા આપી. દિવાને અલગ જઈને ફલાહાર કર્યો અને પછી પાછા આવીને પોતાના કાર્યમાં લાગી ગયા. રામુ એઠા વાસણો સાફ કરીને દિવાન અને મહારાજના જૂતા સાફ કરવા લાગ્યો. સાથે સાથે તે મહારાજાની તરફ જોઈ જોઈને અતિશય આનંદથી વિહવળ થઈ. તે મંત્રમુગ્ધ જેવો થઈ ગયો હતો. તેની આ દશાનો અનુભવ રાજાએ પણ કર્યો. આ છોકરો ઘણો ઉત્સાહી માલુમ પડે છે. આને વેતન શું આપવામાં આવે છે? રાજાએ દિવાનને પ્રશ્ન કર્યો. નામદાર, કામ તો આ ઘણી જ તત્પરતા તથા હર્ષોલ્લાસથી કરે છે, પરંતુ વેતન આગ્રહ કરવા છતાં પણ કંઈ નથી લેતો. દિવાને જવાબ આપ્યો. મહારાજાને ખૂબ આશ્ચર્ય થયું. તેમણે રામુને બોલાવીને પૂછ્યું, તમે કંઈ પણ લીધા વિના જ આટલા પ્રેમ અને ઉત્સાહથી કામ કરો છો, એનું શું કારણ છે? હજૂર, કંઈ લીધા વગર જ કેવી રીતે? એમની જ તો કૃપા છે. હું આજે નામદાર એવા અપ્રતિમ મહાપુરુષના દર્શન કરીને કૃતકૃત્ય થઈ ગયો. મારું અહોભાગ્ય છે જે હું આજે નામદારના દર્શન. રામુ ગદગદ થઈ ગયો હતો. તમે પોતાને કૃતકૃત્ય માનો છો એવી કઈ વાત છે? આપ મહાપુરુષ છો. નામદાર જેવા યોગી, જ્ઞાની, ભક્ત અને મહાત્માના દર્શન ખૂબ દુર્લભ છે અને મોટા ભાગ્યથી જ થાય છે. આજે સરકારના દર્શન કરીને હું પરમ ધન્ય થઈ ગયો છું. મારો જન્મ આજે સફળ થઈ ગયો છે. સરકારની કૃપાથી હું આજે સાચે સાચ કૃતાર્થ થઈ ગયો. રામુએ મહારાજના ચરણ પકડી લીધા. જો તમારી ઈચ્છા હોય તો મારી સાથે હંમેશા રહી શકો છો. નરપતિ પ્રભાવિત થઈ ચૂક્યા હતા. આ તો મારા માટે પરમ સૌભાગ્યની વાત છે. આથી વધીને મારા માટે બીજું હોઈ પણ શું શકે? રામુનું મસ્તક નરપતિના ચરણો પર હતું. આ છોકરાને મારી પાસે રહેવા દો, રાજાએ દિવાનને કહી દીધું. તેમના હૃદયમાં સ્નેહ ઉભરાવા લાગ્યો. દિવાને શિર ઝુકાવી દીધું. હું તમારી સેવાથી ઘણો સંતુષ્ટ છું, પરંતુ ન તો તમે રૂપિયા લો છો અને ન તો ઘરે કંઈ પણ મોકલાવો છો. હું તમારો આભારી છું. તમારી જે કાંઈ ઈચ્છા હોય તે કહો. હું તમારું કંઈ પણ મનગમતું હોય તે પૂરું કરવાની ઈચ્છા રાખું છું. રાજા બોલ્યા, મહારાજ, આપ જ્યારે આ નગણ્ય સાધારણ દાસ પર સંતુષ્ટ છો તો પછી મને સર્વ કાંઈ પ્રાપ્ત થઈ ગયું. મને રૂપિયાની આવશ્યકતા નથી. રામુએ ઉત્તર આપ્યો. હું તમારો આભાર માનું છું. મારા સંતોષ ખાતર તમારે કંઈ ને કંઈ લેવું જ પડશે. નરેશે ફરીથી આગ્રહપૂર્વક કહ્યું. આમ કહીને મને શરમમાં ન નાખો. મને તો નામદારની સેવાની સામે ભૌતિક વસ્તુઓ અત્યંત તુચ્છ માલુમ પડે છે. આ સિવાય મારે વધારે કંઈ ન જોઈએ. આ પર પણ જો આપ આગ્રહ કરો છો તો પછી હું જે માંગું આપે તે જ આપવી પડશે. રામુએ મધુર શબ્દોમાં કહ્યું, ચોક્કસ, તમે જે માંગશો તે હું દઈશ. નરેશે નિશ્ચિત કરી લીધું હતું. આના માંગવાથી સમસ્ત રાજ્ય પણ પ્રસન્નતાપૂર્વક આપી દઈશ. હું સદા સર્વદા નામદારના ચરણોની સાથે રહી શકું. મને નામદાર ક્યારેય એક ક્ષણના માટે પણ પોતાનાથી અલગ ન કરે. શ્રદ્ધાથી પીગળેલા હૃદયથી રામુ મહારાજના ચરણોમાં ઢળી પડ્યો. આમાં શી વાત છે? તમે તો વધારેમાં વધારે મારી સાથે રહો જ છો. કંઈ બીજું માંગો. બસ હું આ જ ઈચ્છું છું. મને કોઈ આપત્તિ નથી. તમે પ્રસન્નતાપૂર્વક મારી સાથે રહો. રાત્રિમાં શયનખંડમાં મારી પાછળ કેવી રીતે? મહારાજ,
નિત્ય સમીપ રહેવાની આજ્ઞા મળી ચૂકી છે. હાથ જોડીને રામુએ તરત જવાબ દીધો. આવો, મહારાજે કહ્યું. તમારે કોઈ પુત્ર ન હતો, હવે એને તમારી સેવા માટે પુત્ર રૂપે લાવ્યો છું. રાજાએ મહારાણીને કહ્યું. ઘણું સારું. રાણીએ રામુની તરફ જોયું. તેના મનોહર મુખમંડલને જોઈને તેણીની નેત્રોમાંથી હર્ષાશ્રુ ટીપા ટપકી પડ્યા. વાત્સલ્ય ઉભરાઈ આવ્યું. રામુ મંત્રમુગ્ધ શિશુની માફક મહારાણીની તરફ તાકી રહ્યો હતો. અત્યાર સુધી તો આ માત્ર કામકાજ જ જોઈ રહ્યો હતો, પરંતુ હવે બધા કાગળો પર આજથી આજ સહી કર્યા કરશે અને આની સહી જ મારી સહી માનવાની રહેશે. રાજાએ દીવાનને કહી દીધું. તેઓ રામુની સેવાથી ઘણા સંતુષ્ટ હતા. રામુ તીક્ષ્ણ બુદ્ધિનો હતો અને મહારાજાનો અત્યંત સેવક તેમજ તેમના ગુણોને પોતાનામાં સ્વાભાવિક રીતે જ ધારણ કરનાર. આથી થોડા જ દિવસમાં તેણે મોટી યોગ્યતા પ્રાપ્ત કરી લીધી હતી. રામુ ભણેલો ગણેલો તો હતો જ. દીવાને આજ્ઞા શિરોમાન્ય કરી કાગળો પર સહી રામુની થવા લાગી. કેટલાક દિવસો પછી, મારું કોઈ સંતાન નથી. હું તમને યુવરાજના પદ પર બેસાડવાની ઈચ્છા ધરાવું છું, નરેશે રામુને કહ્યું. તેઓ તેને પુત્રની માફક પ્રેમ કરવા લાગ્યા હતા. નામદાર, મને શરમમાં ન નાખો. હું નામદારની ચરણ સેવા ન ત્યાગી શકું. આટલા મોટા લાભની તુલનામાં રાજ્ય સુખ તુચ્છ છે. રામુએ સેવાપરાયણ પુત્રની માફક ઉત્તર આપ્યો. રાજાએ તેની વાત સ્વીકારી લીધી અને આજ્ઞા આપીને તેના દ્વાર રાજકાર્ય કરાવવા લાગ્યો. હું તો આપનો સેવક છું. આ બધું આપની જ કૃપાથી પ્રાપ્ત છે. દીવાનાના ચરણ પકડીને રામુએ કહ્યું. અરે, આપ મહારાજના પ્રતિનિધિ છો. આપ સિંહાસનના અધિકારી છો. મને શરમમાં ન નાખો. ગભરાયેલા દીવાન કોઈ પણ પ્રકારે રામુને સિંહાસન પર બેસાડવામાં સફળ થઈ શક્યા. દીવાનજીની દરબારમાં આવ્યા હતા. હું તો આપના ચરણોનો ચાકર છું. આ બધું આપની જ કૃપાથી મને પ્રાપ્ત થયું છે. રામુ રીશેદારના પગ પકડીને કહેવા લાગ્યો અને તેની સિંહાસન પર બેસાડવા માટે પોતાની તરફ ખેંચવા લાગ્યો. બિચારો રીશેદાર કોઈક કામથી આવી ચડ્યો હતો. ઘણી મુશ્કેલીથી રામુને સિંહાસન પર બેસાડીને પોતાના સ્થાન પર બેઠો. ભાઈ, તમારી જ કૃપાથી મને આ આસન પ્રાપ્ત થયું છે. ચાલો, સિંહાસન પર બેસો. સિંહાસન પરથી ઉતરીને દોડી જતા રીશેદારના પુરાણા નોકરની પાસે જઈને રામુએ વિનયપૂર્વક કહ્યું. રીશેદાર સાહેબ અને દીવાન સાહેબની સામે હું ઊંચા આસન પર ક્યારેય બેસી ન શકું. આપ મને શરમમાં ન નાખો. કહીને રીશેદારનો નોકર ત્યાં જ જમીન પર બેસી રહ્યો. તે કોઈક કામથી આવી ગયો હતો. રામુમાં અહંકારનો છાંટો પણ ન હતો. વિનયના તમે મૂર્તિમાન સ્વરૂપ છો. અહંતા મમતા તો તમને સ્પર્શ પણ નથી કરી શકતા. અત્યંત નાના કર્મચારીથી લઈને ઊંચા પદાધારી સુધી બધા તમારી પર અત્યંત પ્રસન્ન છે. તમારામાં શાસન કરવાની અપૂર્વ યોગ્યતા અને ક્ષમતા પણ દેખાય છે. એટલા જ માટે તમે મારી વાત માનીને રાજપદનો સ્વીકાર કરો. રાજાએ રામુની સામે પ્રસ્તાવ મૂક્યો. નામદાર, સદા સર્વદા આપના ચરણોની સમીપ રાખવાનું મને વરદાન દઈ ચૂક્યા છો, તો પછી એક ક્ષણ પણ મને અળગો કેવી રીતે કરી શકશો? મને રાજપદની બિલકુલ ઈચ્છા નથી. નામદાર, એમ કહીને મને લજ્જિત ન કરો અને હું સરકારથી એક ક્ષણ પણ અળગો રહી નહીં શકું. હું રાજપદ સ્વીકાર કરવામાં સર્વથા અસમર્થ છું. આ માટે પ્રેમપૂર્વક ક્ષમા ચાહું છું. રામુએ વિનયપૂર્વક પ્રેમભર્યા અને દ્રઢ શબ્દોમાં પોતાનો નિર્ણય નરેશને સંભળાવ્યો. તો મારી સાથે રહીને રાજ્યનું શાસનપદ ગ્રહણ કરો. મહારાજાએ વિવશ થઈને પોતાની ઈચ્છામાં ફેરફાર કરવો પડ્યો.
રામુ હવે રાજાની સાથે રહીને રાજ્યનું કામ સંભાળતો હતો. રામુ ભોઈની આ કલ્પિત વાર્તા દ્રષ્ટાંત રૂપે કહેવામાં આવી. એની પરમાર્થ વિષયમાં આ રીતે ઘટાડવી જોઈએ. પરમાત્માની પ્રાપ્તિના માર્ગ પર ચાલનાર સાધક પુરુષને અહીં રામુ ભોઈ સમજવો જોઈએ. ભગવાનના દાસાના દાસાનું દાસ, રિશ્તેદારના ત્યાં રહેનાર નોકર ગોપાલને સમજવો જોઈએ. ભગવાનનો દાસાનો દાસ પેલા રિશ્તેદારને સમજવો જોઈએ અને દીવાનને ભગવાનનો દાસ તથા ઈચ્છા નગરીના રાજા સાહેબને સાક્ષાત ભગવાન સમજવા જોઈએ. મહારાજા સાહેબના ભક્તિ, જ્ઞાન, યોગ વગેરેને ભગવાનના ગુણ તથા પ્રભાવ સમજવા જોઈએ. રાજા અને રાણીને ઈશ્વરની શક્તિ ભગવતી દેવી સમજવી જોઈએ. રામુ ભોઈના વેતનથી લઈને રાજપદ સુધી કંઈ પણ ન સ્વીકારવું, નિષ્કામ ભાવ, સંયુક્ત સ્વાર્થનો ત્યાગ તથા શ્રદ્ધાપૂર્વક ઉત્સાહથી કામ કરવાને તેનું સાધન સમજવું જોઈએ. તેની શ્રદ્ધા, ભક્તિ, વિનયપૂર્વક અહંકાર વિનાની વર્તણૂકને જ આદર્શ શિષ્ટાચાર સમજવો જોઈએ. રાજપદની મુક્તિ અને રાજાના નિત્ય સમીપ રહેવાને જ ઉચ્ચ કોટીનો વિશુદ્ધ પ્રેમ સમજવો જોઈએ. વાર્તાનો બોધ. આ દ્રષ્ટાંતથી આપણે એ શિક્ષા લેવી જોઈએ કે અહંકાર, મમતા, આસક્તિ અને સ્વાર્થનો ત્યાગ કરીને શ્રદ્ધા, ભક્તિ અને વિનયપૂર્વક નિષ્કામ ભાવથી ભગવાનના દાસાનું દાસનો સંગ અને સેવા કરતાં કરતાં ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ તથા મુક્તિની પણ ઈચ્છા ન રાખીએ. નિષ્કામ પ્રેમ ભાવે ભગવાનની નિત્ય સમીપ રહીને ભગવાનનું નિરંતર સ્મરણ રાખીને જ સેવા કરવાનો આગ્રહ રાખીએ. તેને જ તો નિસ્વાર્થ સેવા, તે જ સાચી ભક્તિ એમ ઠરવું ઘટે. પછી તે ભગવાન હોય, મનુષ્ય હોય, કોઈ પ્રાણી હોય કે ગમે તે જીવ હોય, તેની નિસ્વાર્થ ભાવે સેવા કરવી એ જ સાચી પ્રભુ સેવા છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને આ વાર્તા વિડીયો ગમે તો લાઈક, શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો, જેથી નવા નવા વિડીયો, વાર્તા સૌથી પહેલાં તમને જોવા મળે. ધન્યવાદ. આભાર.